નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત. આજે આપણે જોવાના છીએ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. અગાઉના વિડીયોમાં આપણે સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ જોઈ ગયા, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જોવાના છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. એની આકાર રચના પોઝિટિવ સેન્ટેન્સ તો એવી છે કે કર્તા प्लस हैव एज प्लस V3 प्लस करता यानी कि सब्जेक्ट. અહીંયા હેવ અને હેઝ. તમને હવે પ્રશ્ન એવો થાય કે હેવ મૂકું હેઝ, એમ મોજ આવે તેમ તો તમે મૂકી ન શકો. તો હેવ ક્યારે આવે, હેઝ ક્યારે, તેનો પણ એક ચોક્કસ નિયમ હોય છે. તો હેવ જ્યારે કરતા આઈ વી યુ દે હોય ત્યારે હેવ આવે, અને હેઝ ક્યારે આવે તો હી સી ઇટ. એટલે કે જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે હેઝ અને બાકી હેવ. તો હેવ અને હેઝ ને પ્લસ V3 નું રૂપ એટલે V1 એટલે કે ક્રિયાપદ હોય ત્યારે V1 V2 અને V3 ત્રણ રૂપો આવે. V3 એટલે ભૂતકૃતનું રૂપ ને જ્યારે V2 એટલે ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ તરીકે એક વાક્ય જોઈ. અહીંયા મેં સાદા એક્ઝામ્પલ લીધા છે. તો કનુ હેઝ કોચ અ બોલ. તો કનુ છે કરતા અને હેઝ, અહીંયા કરતા હી છે એટલે હેઝ મૂક્યો, કેચ અ બોલ. હવે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ, નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચના એવી છે કે કરતા પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ કર. તો કરતા પ્લસ હેવ ને હેઝ ને નકાર વાક્ય રચના હોય એટલે નોટ તો આવે પ્લસ V3 એટલે ભૂતકૃતનું રૂપ. આપણે અગાઉના વિડીયોમાં ચાલુ વર્તમાન કાળ જોયું, તેમાં તેવું જોયું કે ક્રિયાપદની પાછળ છે ને ચાલુ વર્તમાન કાળ એટલે કોઈ બી કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ હોય તો પાછળ આઈએનજી આવે. તેવી જ રીતે જો આ પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, આમ પૂર્ણ કાળ હોય ત્યારે ભૂતકૃતનું રૂપ આવે છે પ્લસ કર્મ. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કનુ હેઝ નોટ કોચ અ બોલ. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્ય રચના છે હેવ અથવા હેઝ પ્લસ કરતા પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો હેવ અથવા હેઝ પ્લસ કરતા V3 એટલે ભૂતકૃતનું રૂપ પ્લસ કર્મ ને હવે છે પ્રશ્નાર્થ ચિહ્ન. જેમ નકાર વાક્ય રચનામાં નોટ અનિવાર્ય છે તેવી જ રીતે પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન ખૂબ જ જરૂરી, તે મૂક્યા વિના વાક્ય ન બને. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ હેવ કનુ કેચ અ બોલ ને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જોયો. તો અગાઉના વિડીયોમાં બે કાળ જોયા, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી. આપ જેટલા આ કાળની પ્રેક્ટિસ કરશો એટલે જ તમને સારી રીતે કાળ આવડે. અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.